સુરત શહેરના યોગીચોક વરાછા ખાતે આવેલ શેડોફેક્સ કુરિયર કંપનીના 400મી વધુ લોકોને છૂટા કરી દેતા હલ્લાબોલ મચાવ્યો। શેડોફેક્સ કંપનીમાં કામ કરતા ડિલિવરી મેન અને રાઇડરોએ જમા થઈને એક સાથે આક્ષેપ લગાવ્યો છે કે 7 વર્ષથી પણ વધુ લાંબા સમયથી એજાજભાઈ મેનેજર તરીકે કંપની સાથે જોડાયેલા હતા અને 400મી પણ વધુ લોકો તેમની સાથે કામ કરતા હતા, પરંતુ અચાનક કંપની દ્વારા ચોરીના આક્ષેપો મૂકી જબરજસ્તી માનસિક ત્રાસ આપીને એજાજભાઈનું રાજીનામું લઈ લેતા 400મી વધુ યુવાનો બેરોજગાર થતા કંપની પાસે રાઇડરોએ હલ્લાબોલ મચાવી ફરીથી એજાજભાઈને કામ પર બોલાવે અને તેમની સાથે કામ કરવા માટે માંગ કરી। એક તરફ સુરતમાં મંદીનો માહોલ છે અને હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં 400મી પણ વધુ રાઇડરો બેરોજગાર થશે, જેથી કર્મચારીઓએ કંપનીને ફરીથી કામ ઉપર એજાજભાઈને લેવા માટેની માંગ સાથે લેખિતમાં જેટલા કર્મચારીઓ છે તેને કોન્ટ્રાક્ટ ઉપર ના રાખે, જે રોજિંદા પ્રમાણે કામ કરે છે તે જ પ્રમાણે રાખવાની માંગ કરી। હાલમાં આ મામલો સારોલી પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે। હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં શેડોફેક્સ કુરિયર કંપની કયો નિર્ણય કરે છે અને આ બેરોજગાર થતા લોકોને રોજગાર ફરીથી તેમની માંગણીઓ સાથે પાછો સુપ્રત કરે છે કે નહીં એ તો આવનારો સમય બતાવશે। अरे बंद हमारा जो मैनेजर है ये बेना कोई बंद सूरत में किधर बंद हमारा मैनेजर स्टेबल था कंपनी ने भी ट्राई कर पटेल जुनेद मैं एज अ राइडर साइडोफिक्स में जॉब करूँ छूँ। मैंने 7 થી 8 વર્ષ થઈ ગયા। હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા અને મેન્ટલી ટોર્ચર કરીને એમને રિઝાઇન મુકાઈ દીધું। એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણકાંત અને રંજીત સર એ બંનેઓ બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા એજાજભાઈને ને એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે ને તારા જે બધા રાઇડર છે સુરતના 400-500 એ બધા ચોર છે, તો ભાઈ તું રિઝાઇન મૂકી દે ને અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત। હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ 1 રૂપિયામાં કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે। અમે ઓલરેડી 1 રૂપિયા 15 પૈસામાં જોબ કરીએ છીએ। હવે કોન્ટ્રાક્ટ વાળો રૂપિયામાં લેશે તો એ લોકો 70 પૈસા 60 પૈસામાં બીજાને આપશે, તો એમાં સેલેરી બનશે 10,000 12,000। હવે માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં, બરાબર, તો ઘર કેવી રીતે ચલાવશે? તો અમારી એક જ છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે ને અમારા એજાજ સર અમને પાછા મળે ને એજાજ સર અહીંયા જોબ પર ઓન રોલ આવી જાય શેડોફિક્સમાં ને જે કંપનીને બેઝ પર અમે જે બધા જોબ કરતા હતા 400-500 રાઇડર એ બધા કંપની જોબ પર જ લાગી જાય ને અમારું એક જ છે કે ભાઈ અમે 2016-17 થી અહીંયા જોબ કરીએ છીએ। જ્યારથી શેડોફિક્સ સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે જોબ કરીએ છીએ, આજ સુધી એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી। જ્યારે 2000-3000 પાર્સલ આવતા હતા, આજે 70,000 થી 80,000 પાર્સલ આવે છે તે અમારા લીધે છે, અમારા રાઇડરોના લીધે છે। તો અમે આટલી મહેનત આમાં કરી છે, અમારું ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ। તો અમે આ મુકામ પર શેડોફિક્સને પહોંચાડ્યો તો આ દિવસ જોવા માટે નથી પહોંચાડ્યો કે અમને એક જ દિવસમાં આ લોકો આવો ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે। કેટલા લોકો બેરોજગાર થશે? 400 થી 500 લોકો ખાલી સુરતમાં। કંપની અગર તમારી વાત નહીં માને તો તમે શું કરશો? ના, અમને તો એવું જ છે કે ભાઈ અમે અહીંયા ધરણા પર બેસી જશું કે અમારો રોજગાર ચાલ્યું જશે, અમારો ઘર કેવી રીતે ચાલશે। તો અમારી તો એક જ રિક્વાયરમેન્ટ છે કે અમારા સર પાછા આવે ને અમારા સર જોડે અમને કામ કરવું છે ને અમારું કામ પરફેક્ટ જ હતું। આ લોકોએ ખોટો બ્લેમ લગાવ્યો છે કે અમે ચોરી કરી છે ને અમારા સરે ચોરી કરી છે ને એવું કઈ પ્રૂફ નથી, એવું કઈ એવિડન્સ એ લોકો કને નથી કે અમે કઈ કર્યું છે। બસ એક જ છે એ લોકોનું કે કોન્ટ્રાક્ટ પર કરવું છે અને એ લોકોને કંપનીનો પ્રોફિટ વધારે જોઈએ છે, બસ એક જ છે, બીજું કઈ નથી એ લોકોનું।